પુસ્તક વાંચનથી સમજાયેલા 10 સત્યો. 1. ઉદાસીની સવારીથી ડરવું નહીં, કારણ કે એની પાછળની સીટ પર પ્રેમ બેઠેલો હોય છે. 2. જાતને સતત રિમાઇન્ડ કરાવતા રહેવું કે ઉદાસીમાંથી બહાર આવવાનો આપણો ટ્રેક રેકોર્ડ બહુ સારો છે. 3. 70 વર્ષ આ જ ઘરમાં કાઢવાના છે એવું વિચારીને શરીરની કાળજી લેવી. 4. જો વાહનમાં માઇનર ઇસ્યુ હોય તો એને તાત્કાલિક રિપેર કરાવવું, કારણ કે લાંબા સમય સુધી ઇગ્નોર થયેલા માઇનર ઇશ્યુઝ ધીમે ધીમે મેજર ઇશ્યુઝ બની જાય છે. આ હકીકત માત્ર વાહનને જ નહીં, ઘર, શરીર, સંબંધ અને મિત્રતાને પણ લાગુ પડે છે. 5. જ્યારે પણ દ્વિધામાં હો, પ્રેમ કરો. કોઈને પ્રેમ આપી દેવાથી ક્યારેય નુકસાન નહીં થાય. 6. મિત્રો સાથે ઉજવણી કરવાની એક પણ તક ન ચૂકો, કારણ કે પ્રેમ આપવો અને પ્રેમ પામવો સર્વોચ્ચ માનવ ઉપલબ્ધિ છે. 7. મમ્મી પપ્પા સાથે દરરોજની મિનિમમ 10 મિનિટ વાત કરો. ઈશ્વર ક્યારેય નારાજ નહીં થાય, અને જો થશે તો એ જ લોકો બચાવશે જેમની સાથે તમે દરરોજ વાત કરો છો. 8. ઉત્તરાયણના દિવસે ધાબા પર અને મેચના દિવસે સ્ટેડિયમમાં, એ સિવાય ક્યારેય અવાજ ઊંચો ન કરવો. 9. જ્યારે એવું લાગે કે જીવન અટકી ગયું છે અને કશું જ આગળ નથી વધતું, ત્યારે એક વૃક્ષ નીચે બેસો. એ તમને સમજાવશે કે એક જ જગ્યાએ ઊભા રહીને પણ જીવતા રહી શકાય છે. 10. જ્યારે કશું જ કંટ્રોલમાં ન હોય ત્યારે જસ્ટ ઓબ્ઝર્વ કરો. કેટલીક બાબતો આપણી તરફેણમાં કરવા માટે પ્રયત્નો પૂરતા નથી હોતા, ધીરજ પણ જરૂરી હોય છે. અને છેલ્લે આધ્યાત્મિક ગુરુ ટીક નાટ હાનનું એક બ્રહ્મ વાક્ય યાદ રાખો: બીકોઝ યુ આર અલાઇવ, એવરીથિંગ ઇઝ પોસિબલ. જો તમે જીવતા હશો તો કંઈ પણ શક્ય છે, માટે ટકી રહો. જસ્ટ સ્ટે ધેર.